મુન્દ્રા તાલુકા પંચાયતની ટર્મની છેલ્લી સામાન્ય સભા યોજાઈ. કર્મચારીઓ, પોલીસ અને પત્રકારોનું વિશેષ આભાર સાથે સન્માન કરાયું. મુન્દ્રા તાલુકા પંચાયતની વર્તમાન ટર્મની છેલ્લી સામાન્ય સભા આજે તાલુકા પંચાયતના સભાખંડ ખાતે યોજાઈ હતી. તાલુકા વિકાસ અધિકારી શ્રી અનિલ ત્રિવેદી તથા તાલુકા પંચાયત પ્રમુખ મહિપતસિંહ ગાબુભા જાડેજાના અધ્યક્ષસ્થાને આ બેઠક યોજાઈ હતી. સભામાં પંચાયતના સદસ્યો તેમજ વિપક્ષના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સભાની શરૂઆત દીપ પ્રગટી સાથે કરવામાં આવી હતી. પંચાયતના અધિકારીઓએ આ સમગ્ર ટર્મ દરમિયાન તાલુકા પંચાયતની સામાન્ય સભાઓ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સતત ફરજ બજાવનાર પોલીસ કર્મચારીઓ તેમજ સમાચારને જનતા સુધી પહોંચાડનાર પત્રકારોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે પોલીસ સ્ટાફ અને પત્રકારોનું વિશેષ આભાર સાથે સન્માન પણ કરવામાં આવ્યું હતું. સભા દરમિયાન તાલુકાના વિવિધ વિકાસ કાર્યો અંગે પણ સંક્ષિપ્ત ચર્ચા કરવામાં આવી હતી. છેલ્લા 5 વર્ષ દરમિયાન તાલુકા પંચાયત દ્વારા થયેલા વિકાસ કાર્યોનું પણ સ્મરણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સભ્યો દ્વારા ગામડાઓમાં રોડ, પાણી, સ્વચ્છતા અને અન્ય પ્રાથમિક સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે આગામી સમયમાં વધુ આયોજન કરવાની જરૂરિયાત અંગે મત વ્યક્ત કરવામાં આવ્યો હતો. વિપક્ષના પ્રતિનિધિઓએ પણ બેઠકમાં હાજરી આપી સૌ સાથે મળીને વિકાસમાં સહભાગી બનીએ તેમજ લોકહિતના અમુક બાકી રહેલા મુદ્દાઓ ઉઠાવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે હજુ બાકી રહેલા વિકાસ કાર્યો નવા ચૂંટાઈને આવનાર પ્રતિનિધિઓ દ્વારા વધુ સારા આયોજન સાથે પૂર્ણ કરવામાં આવશે તેવી આશા વ્યક્ત કરી હતી. આ રીતે યોજાયેલી આ બેઠક સાથે મુન્દ્રા તાલુકા પંચાયતની વર્તમાન ટર્મની છેલ્લી સામાન્ય સભા પૂર્ણ થઈ હતી. અહેવાલ પ્રતિનિધિ સમીર ગૌર, મુન્દ્રા દ્વારા. પંચાયત ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું. આ આયોજનમાં અંદાજપત્ર બજેટનું 19 કરોડ 1,13,733 પૂર્ણાંકવાળાનું માન્ય રાખવામાં આવ્યું. તેમજ આજુબાજુના ગામમાં જે વિકાસની ખૂટતી કડી હોય એ કડી અમે પૂર્ણ કરી છે. હજી પણ ક્યાંય એવું લાગશે તો અમે હજી પૂરી કરશું. તેમજ આજે મુન્દ્રા તાલુકામાં જેટલા સરકારી વહીવટી અધિકારીઓ હતા એ પણ હાજર રહ્યા અને સારી રીતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું. 2.5 વર્ષથી જે સરકારશ્રીની જે ગ્રાન્ટો આવે છે તેમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટો, એમાં MLA હોય, સાંસદ હોય, જિલ્લા પંચાયત સદસ્ય હોય કે તાલુકાની પંચાયતની ગ્રાન્ટો હોય, ગામ જે ખૂટતી કડીઓ હતી એ પૂર્ણ કરી છે અને કરોડો રૂપિયાના જે વિકાસ કામો થયા છે મુન્દ્રા તાલુકામાં એ હું ડબલ એન્જિનની સરકાર નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એમની સરકારોમાં ખૂબ કામ થયા છે. અમારા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, અમારા પાર્ટીના પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ સાહેબ તેમજ જે અમારા મુન્દ્રાના અહીંયા યશસ્વી ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે છે જે પ્રકૃતિ પ્રેમી છે, એમના માર્ગદર્શન હેઠળ અમને અહીંયા 2.5 વર્ષમાં ખૂબ સારું કામ કરવાનો મોકો મળ્યો. એટલે અમે કોઈ સેવક તરીકે કામ કર્યું છે. કોઈ હોદ્દો આજે છે ને કાલે નથી, પણ અમે જે સેવક તરીકે અમને સંતોષ થાય છે કે અમે વિરોધ પક્ષનો પણ હોય કોઈ પણ માણસ અમે પરિવારની રીતે તાલુકા પંચાયતમાં કામ કર્યું છે. એમાં હું નામ લઉં છું કે જે અમારા ઉપપ્રમુખ શ્રી સોમાભાઈ રાજા રબારી છે, જ્યોતિબા વિજયસિંહ જાડેજા છે, ગીતાબેન પ્રેમજી સોધમ છે, અગાઉ 2.5 વર્ષના પ્રમુખ શ્રી રાણીબેન ચેતન ચાવડા છે, રતનભાઈ કરમણભાઈ ગઢવી હતા, અનવરભાઈ તેમજ અન્નપૂર્ણાબા વિજયસિંહ જાડેજા, કૃષ્ણાબેન દિનેશ ડાફડા, રામજીભાઈ ખીમજીભાઈ ભીલ, અલ્તાફ જુણસ રેલિયા, જયશ્રીબા સુરેન્દ્રસિંહ ઝાલા, નારણકાના સાંખરા, રજિયાભાઈ અબ્દુલ રશીદ ક્રુલ, પ્રફુલ્લાબા શિવભા જાડેજા, રમીલાબેન કરમસિંહ માતંગ અને અમારા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા નવીનભાઈ મેઘજીભાઈ મહેશ્વરી, ઉપનેતા આસારિયા લાખા ગેલવા, ભરતસિંહ ભીમજી જાડેજા. હું આ નામ લેવાનું એક જ કારણ છે કે જે અમે અહીંયા જે પ્રજાનો સેવક તરીકે અમે કામ કર્યા છે, પરિવારની જેમ ભેગા રહીને અમે કામ કર્યા છે. એમાં કોઈ ચૂંટણી રાજકારણ હોય, ચૂંટણી હોય ત્યારે અમે સૌએ લડી લેવાનું, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, જેમાં જે આપણે જે અહીંયા અમે તાલુકા પંચાયતમાં એક પરિવાર તરીકે અમે કામ કર્યા છે. એમાં આજે સારું એક આયોજન અમારે જે TDO સાહેબ જે અનિલ ત્રિવેદી જે સાહેબ છે એમના સાથે જે કામ કરવાનું અમને જે અવસર પ્રાપ્ત થયું એમના બહુ ખૂબ અને અમે તો એમ કહીએ છીએ કે ત્રિવેદી સાહેબ જેવા અધિકારી જો કોઈ તાલુકા પંચાયતમાં હોય તો નાનામાં નાના અરજદારને પણ એક ઉપયોગી થઈ શકે. તો હું ત્રિવેદી સાહેબનો ખૂબ આભાર માનું છું. મારી સાથે જે તાલુકા પંચાયતના હોદ્દેદારો હોય,
તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો હોય, જિલ્લા પંચાયતના સદસ્યો હોય, અહીંયાનો સ્ટાફ હોય, હું બધાને હૃદયથી એમનો આભાર માનું છું કે એમ મારા સમયમાં એ મને ખૂબ સપોર્ટ કર્યો અને હું પ્રજામાં સારા કાર્ય કરી શક્યો. એક સેવક તરીકે મને જે જવાબદારી મળી, પાર્ટીએ મને જે જવાબદારી આપી એ હું સારી રીતે નિભાવી છે અને બધાને સંતોષ આપ્યો. આજરોજ 7/3/2026ને અમારી તાલુકા પંચાયતની ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બજેટનો મુદ્દો રાખવામાં આવેલો હતો. તાલુકા પંચાયતના અમારું 19,01,13,733 પુરાતવાળું બજેટ જે તાલુકા પંચાયતના સર્વસંમતિથી તમામ સદસ્યો દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે એ બદલ તમામ સદસ્યશ્રીઓને અભિનંદન પાઠવીએ છીએ. તેમજ અમારા સમયકાળ દરમિયાનની અંદર તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યશ્રી હોય, જિલ્લા પંચાયતના સદસ્યશ્રી હોય, અમારા માનનીય ધારાસભ્યશ્રી હોય, માનનીય સંસદ સભ્યશ્રી હોય કે સરકારશ્રીની સૂચના અને સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ સતત તાલુકાના છેવાડાના માનવીને વિકાસનો લાભ મળે, યોજનાકીય સરકારશ્રીનો યોજનાઓનો લાભ મળે, એના માટે અથાગ પ્રયત્નો અમારી ટીમ દ્વારા કરવામાં આવ્યા છે અને અમે આગળ પણ કરતા રહીશું કે જેથી કરીને સરકારશ્રીની ફ્લેગશિપ જે યોજનાઓ છે એ જે લાભ મળવાપાત્ર લાભાર્થીઓ છે, પાત્રતા ધરાવતા લાભાર્થીઓ છે, એને આપવા માટે અમારું વહીવટીતંત્ર કટિબદ્ધ છે. અસ્તુ. ભારત માતા કી જય. આજે અમે છેલ્લા 1827 દિવસ આ તાલુકા પંચાયતમાં કાઢ્યા. 5 વર્ષ 365 ગુણ્યા કરો તો 1827 દિવસ 17 તારીખના પૂરા થઈ જશે. એ દરમિયાનના જે અમને એક જન હતા, અમે એક લોક સેવક જનપ્રતિનિધિ બનાવ્યા પ્રજાએ અને પોતાના પ્રતિનિધિ તરીકે જ્યારે તાલુકા પંચાયતમાં મોકલ્યા હતા, એ સુખદ પળોમાં અમે જ્યારે અહીંયા હાજર થઈ, અમે જે પ્રજા માટેના જે પ્રશ્નો હતા, વારે ઘડીએ હર 3 મહિનામાં એક સામાન્ય સભા દરમિયાન અમે જેને વિકાસના કામોમાં અમારા વિસ્તારમાં જે ઉણપો દેખાણી રજૂઆત કરતાં છેલ્લી મિટિંગ આજની હતી. તો આજે સ્મરણ એક યાદ કરીને કહીએ તો ઘણા બધા એવા કામો હજી રહી ગયા છે જે આવનારા આ ડાયસ ઉપર જે પણ તાલુકા પંચાયતના પ્રમુખ આવે, વિપક્ષી નેતા આવે, એમના માટે અમે રાખી ગયા અને મિનિટમાં લીધા. પણ ઘણા બધા એવા છે કે ભાઈ અમે એક એક્ઝામ્પલ સેટ કર્યું હતું કે અમે પ્રજાના પ્રતિનિધિ છીએ. અહીંયા 18 જણા તાલુકા પંચાયતમાં ગમે એ બીજા પક્ષમાં અમે પ્રતિપક્ષમાં છીએ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અમે એક સિપાહી તરીકે, ને અમને જે મત આપ્યા ને જેમણે અપોઝિટમાં મત આપ્યા હતા અમે એના પ્રતિનિધિ બની ને અમારા વિસ્તારોના કામ કરવાની જે અથાગ મહેનત કરી એની ફલ સ્વરૂપે ઘણા બધા કામો થયા છે. પણ મુખ્ય છે ને એ કદાચ અમારા ફોરમથી ઊંચી વાત છે, એ ગૃહના વિષયો છે કે સ્થાનિક રોજગારી તો 0, મુન્દ્રામાં કંપનીઓને કંટ્રોલ ન કરી શક્યા. આ 5 વર્ષમાં એવી કોઈ તાલુકા પંચાયતની સામાન્ય સભા નહોતી કે અમે પ્રજાનો આ મુદ્દો ન રાખ્યો હોય. ગૌચરનો મુદ્દો રાખ્યો. પછી ગામડામાં કનડતી સમસ્યાઓ તો મુખ્યત્વે રોડ, રસ્તા. તમે પત્રકારો છો, તમે જોયું હશે કે આ છેલ્લા 3.5 વર્ષમાં જે મુન્દ્રાની આજુબાજુના ગામડાઓના રસ્તા એટલા જર્જરિત, એનું કારણ કે ક્યાંક ને ક્યાંક મોટા વાહનો, પછી એ રસ્તા બને એનામાં ભ્રષ્ટાચાર, એ બધા અમે ઉજાગર કર્યા હતા. વારે ઘડી અહીંયા રજૂઆતો કરી, લડત લડી. ક્યાંક સારા કામો અમારી નિગરાનીમાં હતા, એ થયા પણ છે. અમે અમારા સંપૂર્ણ પ્રયત્નો આ 5 વર્ષમાં કરેલા હતા. જેમ તમે હાજર હતા તેમ મિટિંગમાં એક મુન્દ્રા માટેનો જે મહત્ત્વનો ને ખરેખર જરૂરી છે કે ટ્રાફિકને અવરોધતા, ટ્રાફિકને જે કંટ્રોલ કરવાની જે નેમ હતી એ ન થઈ, એ કામ અધૂરો રહ્યો. એનું કારણ ક્યાંક સત્તાપક્ષમાં ભલે બેઠેલા છે, મિટિંગમાં અમે કીધું છે એમની ઈચ્છા શક્તિની નબળાઈ, અધિકારીઓની ઈચ્છા શક્તિની નબળાઈ કે અડાણી પોર્ટમાં જઈ કે એમને અહીંયા બોલાવી એટલું એમનાથી નથી હું કે ભાઈ અડાણીના વાહન જે અમે એક ભૌગોલિક રીતે દેખાડ્યું કે મુન્દ્રામાં રહેનાર અડાણીનો સ્ટાફ, એના માટે જે બસો આવે છે ને વાહન આવે છે એ ખારી મીઠી રોડ વાંચેથી એર સ્ટ્રીપ બાજુથી નીકળી જાત 75%, 60 થી 75% મુન્દ્રાનું ટ્રાફિક હળવું થાત.
એના સિવાયના જે પ્રશ્નો હતા, આજે હવે આ ઉનાળો આવે છે, ગ્રામ્ય કક્ષામાં ઘણી ગ્રામ પંચાયતોને છે ને પહેલાં પાણી પુરવઠા સબસિડી આપતી, કે જેનો કે બોર એની પાઇપલાઇન એ સ્વતંત્ર બંધ થઈ ગઈ છે. એના ગત અમે જે સામાન્ય સભા મુદ્દા લીધા હતા, હજી એના માથે કોઈ અમલવારી નથી. એટલે ક્યાંક ને ક્યાંક નિર્દોષ ભાવે એ કબૂલવું પડે કે સત્તાને શાણપણ ન હોય એમ ક્યાંક ઘણા અધૂરા કામો રહી ગયા છે. ને ઈશ્વર સદબુદ્ધિ આપે એમને કે જે પ્રજાના હિતના કામો અધૂરા રહી ગયા છે, આવનારી ટર્મમાં પૂરા થાય. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો: ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો: જગદીશભાઈ પટેલ, 9221870713, 022 6674 7625. મારુતિ ચોગડે, 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો: બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર.
શ્રી પ્રથમ સારીઝ એન્ડ લહેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લહેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.